કમોસમી વરસાદમાં ખેડૂતોનો પાક પલળીને સાવ સડી ગયો. ખેડૂતોને ભાણામાંથી છીનવી લીધું ભગવાને. જો ભગવાનની મરજી પ્રમાણે આ બધી વસ્તુ ભગવાન ધારે તો ભાઈ દીધેલું લઈ લે. જે દિવાળી પહેલાં એને લીલી સમ માંડવી ઊભી હતી અને આ જુઓ એ કાળી માસ આવી રીતે આવ હળી ગઈ. જુઓ ખેડૂએ બિચારા ઢાંકી પણ કેટલુંક ઢાંકે ભાઈ. આ રીતે ખેડૂતમાં બિચારા મોલ સારો જોઈએ ને પૈસા ઉધાર લઈ લે. ભાઈ માંડવી પાકે ને જોખે ને તે હિસાબ આવે તમને આપી દો, અમને અત્યારે આપો પૈસા. હવે આવું લેણું કરત કરીને બેસી ગયા હોય અને છેલ્લે ખેડૂત માંડવી પાકી જાય કાઢે અને ખેતરમાં આવી રીતે ઢગલા કરીને જો ઢાંકવા પડ્યા ને છેવટે ખેડૂતનો પાક કાળોમાં સડી ગયો. ભાઈ હવે આને કોઈ વેપારી આનો ભાવ ન આપે, પાલો કોઈ લઈ જાય નહીં, ખાતર થઈ ગયું. તો કમોસમી વરસાદ ભાઈ આવી રીતે સૌરાષ્ટ્ર ગુજરાતના ઘણા ખેડૂતોને ખૂબ જ હાનિ પહોંચાડી છે. ભગવાન ખેડૂતનું ધ્યાન રાખે. બીજું તો આપણે શું કહીએ, કિસાન અન્નદાતાનું ધ્યાન ભગવાન ભોળિયોનાથ રાખે. તમારે સિંગ ઊભી લાગે. જય હો, જય ભારત, વંદે માતરમ.